નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 10 બરોબર છે, વર્તુળ જે હતું બરોબર તે આપણે કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણું જે નેક્સ્ટ ચેપ્ટર છે તે છે ચેપ્ટર નંબર 12. ઘણા વિદ્યાર્થીઓને થશે કે વર્તુળ સ્ટાર્ટ કરી દીધું, કમ્પ્લીટ કરી દીધું, એ તો 10મું ચેપ્ટર હતું, તો ત્યારબાદ આપણે 11મું ચેપ્ટર રચના આવે ને. પણ ના, એવું નથી. આપણે ક્રમ પ્રમાણે ચાલીશું. એટલે કઈ રીતે? તો કે ચેપ્ટર રિલેટેડ ચેપ્ટર, એટલે કે આપણું 10મું ચેપ્ટર જે વર્તુળ હતું બરોબર છે, તેની અંદર આપણે વર્તુળની બધી માહિતી લીધી કે ત્રિજ્યા આને કહેવાય. હવે બીજી વસ્તુ કે એના પછીનું જે રિલેટેડ ચેપ્ટર આવે છે તે 12મું આવે છે, જે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. બરોબર, તે વર્તુળનું જ છે. આપણે જાણીએ છીએ કે રચના છે તે પણ એક પ્રકારના વર્તુળમાં જ આવશે, પણ તે આપણે આના પછી લેવાનું છે, કેમ કે ક્ષેત્રફળને તે જાણી લઈ તેના પછી. તો આજે આપણે આ લેક્ચરની અંદર બરોબર છે, થિયરી બહુ મહત્વની છે. થિયરી આપણે કમ્પ્લીટ કરીશું, ત્યારબાદ આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. બરોબર છે. તો થિયરી અહીંયાથી જે પ્રમાણે હું તમને સમજાવું છું તે તમારે ખાસ નોંધ લેવાની છે. કઈ રીતે? સૌથી પહેલા દરેક વિદ્યાર્થી જાણે છે કે આવી રીતની રચના હોય બરોબર છે, આકૃતિ હોય તો તેને આપણે વર્તુળ કહીએ છીએ. હવે વર્તુળની બીજી ખાસ વાત શું? તો કે વર્તુળને એક કેન્દ્ર હોય છે. બરોબર છે, તેને આપણે O તરીકે ઓળખીએ છીએ. બરોબર છે, વર્તુળનું કેન્દ્ર O. હવે વર્તુળને ત્રિજ્યા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? R કહીએ છીએ. બરોબર છે. હવે આટલી વસ્તુ તો આપણે જાણી ગયા, પણ વર્તુળ જે જગ્યાએથી હું સ્ટાર્ટ કરું, માની લો કે આ જગ્યાએથી મેં ડ્રો કરવાનું ચાલુ કર્યું, તો અહીંયાથી ચાલુ કરીને ફરી પાછું એ જ જગ્યાએ ટૂંકમાં પૂરું કરું છું, તો મેં કેટલું અંતર કાપ્યું હોય. એનો મતલબ એમ કે આ માની લો કે એક દોરી છે, દોરીને તમે આ રીતે ગોઠવી, અહીંયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આવી રીતે મેં દોરીને ગોળ વર્તુળમાં ગોઠવી. હવે હું શું કરું છું? હું એ દોરીને અહીંયાથી કટ કરી નાખું. બરોબર, અને કટ કરીને તે દોરીને આમ સીધી રાખું, તો એની લંબાઈ જે છે L, બરોબર, તે લંબાઈ કેટલી થાય? તો એના માટેનું સમીકરણ, સૌથી પહેલી વાત, આ જે દોરીની લંબાઈ છે તેને આપણે પરિઘ કહેવામાં આવે છે. ખાસ વસ્તુ, વર્તુળની લંબાઈને શું કહેવામાં આવે છે? પરિઘ કહેવામાં આવે છે. એટલે માની લો કે આ વર્તુળ છે, તો વર્તુળને તમે આખો આટો ફરી લ્યો, બરોબર, આ જેટલી લંબાઈ થઈ તે લંબાઈને આપણે પરિઘ કહેશું. તો એ પરિઘનું ટૂંકમાં જે સમીકરણ છે તે કેટલું હોય તે આપણે નોંધવાનું. વર્તુળના પરિઘનું સમીકરણ 2πr છે. બરોબર. હવે કોઈ પણ વર્તુળ હોય તો તેને પોતાની ત્રિજ્યા હોય છે, એટલે કે R. બરોબર, 2 ના 2 એમનમ. પાઈ એટલે અહીંયા આપણે ખૂણા તરીકે લીધેલું છે. બરોબર છે, એટલે વર્તુળનું પરિઘ જે છે તેનું સમીકરણ શું થશે? 2πr થશે. રેડી? હવે બીજી ખાસ વાત સમજી લ્યો કે પાઈની કિંમત તમારે કેટલી લેવાની? તો જનરલી ગણિતની અંદર પાઈની કિંમતને 22/7 લેવામાં આવે છે. બરોબર છે, અને પોઈન્ટમાં તમે કરો ને તો એ નિયર અબાઉટ 3.14 જેટલું થાય છે. હવે આની રસપ્રદ એક વાત, બરોબર, આપણે બધા જાણીએ છીએ બરોબર કે ટૂંકમાં એક ભારતના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે પાઈની કિંમત આપેલી હતી. બરોબર છે, આ પાઈની કિંમતનું મૂલ્ય એને 3.1416 જેટલું આપેલું છે, નિયર અબાઉટ. એટલે કે 22/7 થાય. તે પાઈની વેલ્યુ કોને આપેલી હતી? આર્યભટ્ટ નામના ટૂંકમાં ગણિત શાસ્ત્રીએ આપેલી હતી. આ આપણે ગર્વ લેવા જેવી વાત છે. બરોબર, આપણી પાસે પણ ટૂંકમાં ઘણા બધા ટૂંકમાં એવા ગણિત શાસ્ત્રીઓ અને સાયન્ટિસ્ટો હતા, જેમ કે 0 પણ કોને આપેલો છે? ભારતે જ. એના પછી જ આપણે ટૂંકમાં એકમ, દશક, સો ને આ બધી વસ્તુ સુધી પહોંચી શક્યા છીએ. બરોબર, જેની આપણે ખાસ નોંધ લેવા જેવી છે. અત્યારે આપણે ક્યાંય એ નોંધ લેતા નથી. જ્યાં જોઈ ત્યાં બહારના જે સાયન્ટિસ્ટો છે એને ટૂંકમાં ગણતરી કરેલી ને એવું જોઈએ છે, પણ આવું પણ આપણી પાસે છે. બરોબર, જે આપણાથી ટૂંકમાં વંચિત થોડુંક રહી ગયું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો દરેક વિદ્યાર્થીઓને હવે ખબર પડી ગઈ પરિઘ એટલે શું? તો કે વર્તુળ જે ટૂંકમાં આખી લંબાઈનું હોય, બરોબર છે, તે વર્તુળને શું કહેવામાં આવે છે? તે આખી લંબાઈને પરિઘ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે વર્તુળનું ક્ષેત્રફળ. આ એક વર્તુળ છે, બરોબર, એને પોતાની ત્રિજ્યા હોવાની જ છે, પોતાનું કેન્દ્ર હોવાનું જ છે. તો
આ જે વર્તુળ છે એ આખે આખું ટૂંકમાં એનું કેટલો એરિયો રોકે છે એને કહેવાય ક્ષેત્રફળ. આ કેટલી જગ્યા રોકે છે, જેમ ત્રિકોણમાં પણ ક્ષેત્રફળ આવતું હતું એવી રીતે આ કેટલો ટૂંકમાં એરિયો રોકે છે એને કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળ માટેનું સમીકરણ વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે તો 22/7 થાય, આર એટલે ત્રિજ્યા, એનો વર્ગ કરી નાખો, એ બંનેનો ગુણાકાર કરી નાખો તો તમને શું મળી જાય? વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. બરોબર, એટલે આ પણ તમે લખવાનું, વર્તુળના ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થાય, જ્યાં આર બરાબર વર્તુળની આપેલ ત્રિજ્યા છે. રેડી? ચાલો હવે આપણે આગળ વધીએ. હવે એક વસ્તુ આપણે ખાસ નોંધવાની છે કે વર્તુળ આ રીતનું હોય, બરોબર. આને તમે એમ સમજો કે માની લ્યો કે આ પિઝા અથવા તો કેક છે. ઓકે, આપણે આને કેક જ માનીએ, બરોબર. હવે તમે કેક કટિંગ કરો તો જનરલી કેવી રીતે કરો? એક અહીંયા ટૂંકમાં કટ મારો, બીજું કટ અહીંયા મારો, બરોબર. એટલે કે આ પીસ નીકળી જાય એના માટે, બરોબર છે. તો ખાસ સમજજો, મેં જે અહીંયા ગ્રીન કલરની અંદર જે એરિયો નક્કી કરેલો છે, બરોબર છે, આને ગણિતની ભાષામાં લઘુ વૃતાંશ કહેવાય. બરોબર, ચાલો શું કહેવાય? લઘુ વૃતાંશ. એટલે કે આટલો કટકો તમે એમાંથી કાઢી લ્યો આખા વર્તુળમાંથી, તો આને કહેવાય લઘુ વૃતાંશ. અને બાકીનું જે વધ્યું, બરોબર છે, આ બાકીનું જે ટૂંકમાં વધેલું છે એટલો કટકો કાઢી નાખવું તો આને કહેવાય ગુરુ વૃતાંશ. ટૂંકમાં જે મોટો ભાગ છે તેને ગુરુ વૃતાંશ કહેવાય, નાના ભાગને લઘુ વૃતાંશ કહેવાય. તો હવે જે આ લઘુ વૃતાંશ છે તે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર, જો લઘુ વૃતાંશ એટલે આટલો કટકો થયો, એટલો કટકો થયો એનો મતલબ એમ કે કટકો અહીંયા કંઈક ખૂણો બનાવતો હશે, બરોબર છે. એટલે કે થીટા ખૂણો છેદમાં આખા વર્તુળનો ખૂણો કેટલો હોય? 360 હોય. એના ગુણ્યા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કીધું તો ક્ષેત્રફળનું સમીકરણ આવે પાઈ આર નો સ્ક્વેર, બરોબર છે. ચાલો બીજી વાત ફરી પાછું એકવાર કરું છું. ચાલો અહીંયા ધ્યાન આપો. આ વર્તુળ છે, વર્તુળમાં તમે કોઈ કટ માર્યો આ રીતનો, બરોબર છે. એનો મતલબ અહીંયા જે ખૂણો બન્યો તે ખૂણાને આપણે થીટા કહીએ, આ ત્રિજ્યા આર છે. આટલી વસ્તુ આપી દીધી હોય અને તમને એમ કીધું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો, એટલે કે નાનો પીસ કાઢો છો તેનું ક્ષેત્રફળ, તો તેનું ક્ષેત્રફળ થાય થીટાના છેદમાં 360 અને ક્ષેત્રફળ કીધું છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, એટલે કે ક્ષેત્રફળ એટલે પાઈ આર નો સ્ક્વેર, બરોબર છે. તો ડાયરેક્ટલી સમીકરણ ટૂંકમાં આપણને મળી ગયું. એટલે આવી રીતે આપણે તેના ક્ષેત્રફળ સંબંધિત સમીકરણો જોવાના છે. એટલે ચાલો સૌથી પહેલા બધા આકૃતિ ડ્રો કરશે, બરોબર. કોને લઘુ વૃતાંશ કહેવાય, કોને ગુરુ વૃતાંશ કહેવાય તે આકૃતિમાં મેન્શન કરવાનું છે, બરોબર. અને પછી એમાં લખવાનું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર, બરોબર. ચાલો એ વસ્તુ તો થઈ ગઈ. હવે કોક આપણને એમ કહે, બરોબર, આટલી વસ્તુ આપેલી છે ને એમ કહે કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો, બરોબર. તો કઈ રીતે ગોતવાનું? તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ શું હતું? પાઈ આર નો સ્ક્વેર, બરોબર છે. એમાંથી હું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળને બાદ કરી નાખું, આટલાને કટ કરી નાખું, તો હવે જે મને મળશે એ શું મળશે? ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. એટલે એનું સમીકરણ શું થયું? પાઈ આર નો સ્ક્વેર માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશ એટલે થીટા પાઈ આર નો સ્ક્વેર છેદમાં 360. આખું જ અહીંયા મૂકી દેવાનું,
બરોબર છે, એટલે કે આખા ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશને બાદ કરી નાખો તો મળ્યું કોણ? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કરીને લખો, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો સ્ક્વેર માઇનસ થીટા પાઈ આર સ્ક્વેર છેદમાં 360. બરોબર છે. ચાલો, આ તો તમે જોયું લઘુ વૃત્તાંશ કોને કહેવાય, ગુરુ વૃત્તાંશ કોને કહેવાય તથા તેના સમીકરણો. હવે આપણે આગળ વધીએ. તો આ વર્તુળ છે, બરોબર. આ રીતે આપણે હમણાં કીધું કે આ જે ભાગ છે, બરોબર, જે નાનો ભાગ છે તેને આપણે શું કહીશું? લઘુ વૃત્તાંશ કીધું. પણ આપણને એવું પૂછવામાં આવે કે લઘુ વૃત્તાંશની લંબાઈ અથવા તો લઘુ ચાપની લંબાઈ કેટલી થાય? એટલે કે ઈ ભાગ થયો આટલો, આને કહેવાય ચાપ. આપણે આટલી જ લંબાઈ જોઈએ છે, બરોબર છે. એટલા ભાગની જ ટૂંકમાં કટકો. આને અહીંયા ઝૂમ કરીને કરું તો કેટલો કટકો આપણે જોઈએ છે? તો કે આ લઘુ વૃત્તાંશ થયો, બરોબર છે, અને આ એની ચાપ થઈ. આપણે આ ચાપની લંબાઈ જ જોઈએ છે કેટલી થાય. એટલે એના માટેનું સમીકરણ પણ સરસ મજાનું છે, બરોબર. શું કરવાનું? લઘુ ચાપની લંબાઈ સ્મોલ l બરાબર, હવે સૌથી પહેલા ખૂણો તો હતો એટલે ખૂણો તો લેવાનો જ આવે, એટલે થીટાના છેદમાં 360, બરોબર. અને આ શું છે? તો કે લંબાઈ છે, વર્તુળની લંબાઈ. તો વર્તુળની ટોટલ લંબાઈ શું હતી? 2πr, બરોબર છે. તો આ વસ્તુ શું થઈ? તો કે આ વસ્તુ થઈ લઘુ ચાપની લંબાઈ, બરોબર. જો અહીંયા હું પરિઘ મૂકી દઉં, લંબાઈ માટેનું મૂકી દઉં, તો આ ચાપની લંબાઈ થઈ ગઈ. અને અહીંયા હું ક્ષેત્રફળ મૂકી દઉં તો આખું ક્ષેત્રફળ થઈ ગયું. પાઈ આર નો સ્ક્વેર મૂકી દઉં તો ક્ષેત્રફળ થઈ ગયું, બરોબર, જે હમણાં આપણે જોયું. એટલે લખો, હવે પેલા ડ્રો કરવાનું વર્તુળ, બરોબર છે. એની અંદર લઘુ ચાપ કોને કહેવાય તે મેન્શન કરવાનું, દેખાડવાનું કે આને લઘુ ચાપ કહેવાય. એની લંબાઈનું સમીકરણ, એટલે કે લઘુ ચાપની લંબાઈ કૌંસમાં l બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr ગુણ્યા 2πr, બરોબર. હવે આવી જ રીતે આપણને ગુરુચાપની લંબાઈ શોધવાનું કહે તો, બરોબર. એટલે ગુરુચાપની લંબાઈ એટલે કે આ વસ્તુ શોધવાનું કહે તો, બરોબર. કઈ રીતે આપણને મળે? તો કે સૌથી પહેલા તો જે આખી લંબાઈ છે, આખી લંબાઈ કેટલી હોય? 2πr. એમાંથી આ લઘુ ચાપની લંબાઈને બાદ કરી નાખવું, એટલે કે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr ઈ બાદ કરી નાખ્યું તો મને મળી ગયું ગુરુચાપની લંબાઈ, બરોબર છે. એટલે લખો, ગુરુચાપની લંબાઈ બરાબર 2πr માઇનસ થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr, બરોબર છે. તો આવી રીતે આપણે લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ ચાપની લંબાઈ, ગુરુ ચાપની લંબાઈ જોઈ, બરોબર છે. તથા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ જોયું. હવે આપણો જે ટૂંકમાં લાસ્ટ થિયરીનો ટોપિક છે તે છે લઘુ વૃત્તખંડ. એટલે કે માની લ્યો કે આવું એક વર્તુળ આપેલું છે, બરોબર છે. આ વર્તુળની અંદર આવી રીતે કોઈ એક કટ મારેલું છે, બરોબર. એટલે મારે આટલો ભાગ ટૂંકમાં અલગ કરી નાખવાનો છે. તો આને કહેવાય લઘુ વૃત્તખંડ. શું કહેવામાં આવે છે? લઘુ વૃત્તખંડ, બરોબર. હવે એટલું ક્ષેત્રફળ ગોતવાનું કે તો કઈ રીતે? તો માની લ્યો કે અહીંયા ત્રિજ્યા હતી, કેન્દ્ર છે, અહીંયાથી આ ત્રિજ્યા થઈ, એવી રીતે અહીંયાથી આ પણ ત્રિજ્યા થઈ, બરોબર છે. એટલે કે આ આખો ભાગ લઉં તો એ શું થયો? લઘુ વૃત્તખંડ થયો, લઘુ વૃત્તાંશ થયું, બરોબર છે.
આ લઘુ વૃતાંશ હું જે રેડ કલરનું કરું છું ને તે લઘુ વૃતાંશ છે. આ આખે આખું લઘુ વૃતાંશ થયું. બરોબર છે. હવે ખાસ સાંભળજો, લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી હું આટલું ટૂંકમાં મારે જોઈએ છે, આટલું જ જોઈએ છે. બરોબર. તો આ આખે આખો ત્રિકોણ થયો. એટલે કે આખે આખું જે લઘુ વૃતાંશ હતું એમાંથી આ ત્રિકોણને હું બાદ કરી નાખું તો મને આટલો ભાગ જ મળ્યો, જે મારું શું થાય? લઘુ વૃત્તખંડ થાય. એટલે કે આટલા ભાગને લઘુ વૃત્તખંડ કહેવામાં આવે છે. બરોબર છે. તો આપણે એનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે? તો કે આપણે હમણાં વાત કઈ રીતે, એમ માની લ્યો કે આ રીતનો એનો ભાગ છે. બરોબર છે. હવે મારે આટલું ટૂંકમાં જોઈએ છે, આટલું જ જોઈએ છે. તો આખે આખું જે ટૂંકમાં લઘુ વૃતાંશ છે એમાંથી આ ત્રિકોણ આપેલો છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું. બરોબર. તો આપણને શું મળી જાય? લઘુ વૃત્તખંડ મળી જાય. એટલે ચાલો હવે આપણે લખશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લખો, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર. હવે જો એ શું કહેવા માંગે છે ગુરુ વૃત્તખંડની અંદર? તો કે આ આખે આખું વર્તુળ હતું એમાંથી આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી લીધું. બરોબર છે. તો મારે આટલા ભાગનું હવે ગ્રીન જે ભાગ કરું છું તેનું ક્ષેત્રફળ જોઈએ છે. તો શું કરવાનું? આખે આખું વર્તુળનું ક્ષેત્રફળ હતું. બરોબર છે. એમાંથી કયું બાદ કરી નાખવાનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી નાખો. આટલું બાદ કરી નાખો તો આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું. એટલે કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે, રેડી. ચાલો તો હવે આપણે આ રીતના હવે દાખલા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આ થિયરી ખાસ આવડતી હોવી જોઈએ, કેમ કે આ થિયરી તમને આવડતી હશે, બરોબર છે, તો જ આના ક્ષેત્રફળને અનુસરતા દાખલા જોવા મળશે. ખાસ એટલું ધ્યાન રાખજો કે લઘુ વૃતાંશ કોને કહેવાય, ગુરુ વૃતાંશ કોને કહેવાય. બરોબર છે. અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું થાય, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ લઘુ ચાપની લંબાઈ, ગુરુ ચાપની લંબાઈ અને ત્યારબાદ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. પછી આપણે ટૂંકમાં આગળના દાખલા કરીશું. તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.